યુટ્યુબ ફેમિલી કેમ છે? નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે બધા મજામાં થશો. આપણા વ્લોગ જોતો એ બધા મજામાં હોય તો વ્લોગમાં જોડાયા રહેજો. આપણે જવાનું છે જુનાગઢ બધા દોસ્તારો સાથે, તો વ્લોગમાં જોડાયા રહેજો. આપણે જવાનું છે જુનાગઢ, પણ આપણો ભાઈ બન આવતો નથી, કેમેરામેન. પણ કાંઈ વાંધો નહીં, એને મળી લેવી. શું કેવું ભાઈ? હા, ગુડ જર્ની, હેપી જર્ની. હેપી જર્ની ભાઈ. તમે આવતા નથી. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ આપણે પાક્કું આવીશું બીજી વાર. ચોકલેટ આપી દીધી છે ભાઈ, આવું આવું એમ કરીને, કઈ આવ્યા નથી. કાંઈ વાંધો નહીં. કેમ છો? બીજા બધા આવે છે, આગળ ઊભા છે, આપણે બધાને મળવાનું છે, તો ત્યાં જઈને આપણે બ્લોગમાં આપણા પાસે કન્ટિન્યુ કરવી. તો આપણે આવી ગયા છે પિન્ટુભાઈ. પિન્ટુભાઈ આપણી હરાવન છે જુનાગઢ. હાથમાં શું છે ભાઈ? હે, હાથમાં શું છે પિન્ટુભાઈ? તો મોજ કરી લેવી ને જુનાગઢમાં. હા, વાંધો તો આપડા એક એક કરતા બધા ભાઈબંધો આવે છે. હાલો ભાવેશભાઈ, આ બધા જવા વાળા માણસો છે. અહીંયા જોઈ, હા ભાઈ આપણે મૂકવા આવ્યા છે. બ્લોગમાં જોડાઈ રહેજો. આપણે હવે બધાને એરપોર્ટે જવાનું છે પ્લાન લઈને. હા ભાઈ આપણે બધાને મૂકવા આવ્યા છે. ભાવેશભાઈ હા હા ચાલુ છે. ચાલો આપણી ગાડી ફાઇનલી આવી ગઈ છે દોસ્તો, ને આપણે જવાનું છે તળાજા બધાને પ્લેનમાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ફાઇનલી દોસ્તો આપણે ઇકોમાં બેસી ગયા છીએ ને હવે આપણે એરપોર્ટ, હા એરપોર્ટે જવાનું છે. ત્યારે ત્યાંથી જ આપણે પ્લેનમાં જવાનું છે. ભલે કાળુ બેટા ચાલુ બાપા સીતારામ. ઓ માય ગોડ, વાવ. પૈસા શું નથી ભાઈ? શું નથી? હાલો ભાઈ આપણે યાર આપણા ભાવેશભાઈ આવી ગયા છે. જે પૈસા પાછા પડ્યા છે વગા વગા ગયા. હા એવું નથી, બ્રેક મારે જે તમે રકમ કંટાળી ગયા છે ને આવી ગયા છે કોઈ કરીને ગા. હા શું ભાવ છે? કહીજો કે વિડિયો કહીજો ભાવેશભાઈ કાક. હા ભાઈ જયલા ને પેલા ભાઈઓ ના જ બોલાયો જોયો ને તમે બધા. એનો ખાસ મિત્ર ગા. ડાબો ગણો. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ તળાજા એરપોર્ટે. આવું છે આપણું પ્લેન. ફાઇનલી આપણો દોસ્ત આવી ગયો છે અજયભાઈ. હું કેવું છે અજયભાઈ? હાલે કાંઈક જુનાગઢ હાલો. ફાઇનલી દોસ્તો આપણે બેસી ગયા છીએ બસમાં. જય ગિરનારી, જય જગન્નાથ, જય ગિરનારી. જય જગન્નાથ, જય જગન્નાથ. હાલે ગાંડા બોલી ચાલો અમિતભાઈ. ત્યાં જવાનું છે આપણે. બાપા સીતારામ. આદેશ એ કેતન્યા કહેજે ભાઈ. હાલો જુનાગઢ. હું વાત કરી એ પિન્ટા કેમ કઈ બોલતો ને? અખંડ મોસ. બ્લોગમાં જોડાઈ રહેજો. આવું ના આવું તમને કહેવાનું છે બધું. અમે ક્યાં પહોંચાય એમ.
મજાનો સફર કરી આપણે એક લીધો હોલ. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ સાવરકુંડલા બસ સ્ટેશન. ફાઇનલી કેટલો બધો આપણે રૂટ કાપ્યા હોય છે. બગસરાના ડેપોએ આપણે એકવાર પાછો આરામ કર્યો છે બધાએ. હું કેવું થાકી ગયા કે મજા આવે? બહુ મજા આવે, આનંદ આનંદ. રેલા ઉતરી ગયા ડાયરેક્ટ જુનાગઢ જઈને મળવું ને? જુનાગઢ જઈને હો ભાઈ. તો આપણે જે બસમાં સફર ચાલુ છે. આપણે હવે જુનાગઢ થી આપણે કમસે કમ 15-20 કિલોમીટર દૂર રહીશું. આપણા બધા ભાઈ બહેનો પૂછવી કે કેમ છે. આપણે શરૂઆત કરવી આપણા અજયભાઈ. અજયભાઈ કેમ છે? તો જોના છે અમારે ખરેખર જુનાગઢ જઈ છે. બસ વાળા કે ઊભી રાખતા નથી, ઊભી રાખે તો એમ કે 2 મિનિટનો હોલ છે. લાગે સચમાં બસમાં બસમાં ચડાવીને આપણે તો બસમાં બેઠા એની મને નજારો તો એક નંબર છે. હાલ આપવા ફોટા પાડવાના છે ના છે. કેમેરો લઈને ભૂકા કાઢી નાખવાના છે. હલો વાત તમે કેમેરો લાવવા લાગો. મોટા પાયે હા ભૂકા કાઢવાના છે. તો આમ તમને માથું બાથું નથી દુખતું ને? આમાં થોડુંક દુખે કાંઈ. તો આવો અજયભાઈ તમારે એકદમ આનંદ આનંદ જો આમ ખાઈ પી ડૂબા એ ભાઈ ગોપાલ તો એ ગોપાલભાઈ તો કેમ છે તમને બસમાં? મજા આવી ગઈ છે. સારો રહ્યો છે. હા એમ. આ બસ જુઓ આપણે દર્શક મિત્રોને કઈક કેમ સ્માઇલ આપો એક તમારી. આ ભયુભાઈ કાઢી જુનાગઢ ફૂલ મોહન. હા ભાઈ થાય તો ના લાગતું. હા જે આ બધા એક થાકે એમ થયા નહીં ભાઈ. ફૂલ થઈ જાવ તો જુનાગઢ જઈ જવું. આપણ શેરો ખાવે છે ગરમી. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ને આપણે કરી લીધી છે રિક્ષા ભાવનાથની. તો આપણે ફાઇનલી ગિરનાર પહોંચી ગયા છીએ ને આ છે ગિરનારનો પ્રવેશ દ્વાર. જય ગિરનાર. જય ગિરનાર. જય ગિરનાર. બ્લોકમાં જોડાઈ રહેજો બધા. આઈ લવ જુનાગઢ. હા જોઈ લો ડુંગરા જુનાગઢના. તો ફાઇનલી દોસ્તો દામોદર કુંડ આવી ગયો છે. તો આપણા ફાઇનલી દોસ્તો ભવનાથ પ્રવેશ દ્વારમાં આપણે પ્રવેશ કરવી છીએ. જય ગિરનારી. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ ની અંદર. તો બધા ઉત્સાહનો કોઈને કાંઈ પાર નથી. તો હવે આપણા બ્લોગમાં જોડાઈ રહેજો. તો યુટ્યુબ ફેમિલી અમારો બ્લોગ તમને પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો ને આપણે જુનાગઢના નવા અપડેટ તમને મળતા રહેશે. તો બ્લોગમાં જોડાય.